નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। તો વડોદરામાં માંજલપુર વિધાનસભા ઉપર પેટા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે કે જ્યાં ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે। જે પ્રકારે પરિણામ આવ્યા છે, 13 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવારો 19,368 મતોથી આગળ છે। કુલ અહીં 19 રાઉન્ડ છે, એટલે 6 રાઉન્ડ ખુલવાના બાકી છે। ભાજપના સતીશ પટેલને કુલ 37,542 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના ભીખાભાઈ રબારીને 14,977 મત મળ્યા। નોટાને કુલ 1,246 જેટલા મત પડ્યા। વડોદરા શહેર ભાજપની પરિણામ પહેલા જ ઉજવણી। મતગણતરી કેન્દ્ર બહાર ભાજપના કાર્યકરો ઉમટ્યા અને ભાજપની મહિલા કાર્યકરોએ ગરબા રમીને ઉજવણી કરી। તો યોગેશ પટેલના ઘરે સતીશ પટેલ પહોંચ્યા હતા। સ્વર્ગસ્થ યોગેશ પટેલના પરિવારજનો સાથે તેઓએ મુલાકાત કરી। યોગેશ પટેલના ફોટોના દર્શન કરીને તેઓ આશીર્વાદ મેળવ્યા હતા। યોગેશ પટેલના પત્નીએ સતીશ પટેલનું મોઢું મીઠું કરાવ્યું। તો સતીશ પટેલની જીત હવે નક્કી થઈ ગઈ છે, કારણ કે 13 રાઉન્ડના અંતે પણ તેઓ 19,000થી વધુની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે। અહીં હવે 6 રાઉન્ડ જેટલા ખુલવાના બાકી છે। કુલ 19 રાઉન્ડ છે કે જ્યાં મતગણતરી થઈ રહી છે અને ત્યારબાદ તેઓ જીત નિશ્ચિત લાગી રહી છે, એટલે યોગેશ પટેલના ઘરે પહોંચ્યા હતા અને તેમના ફોટાને ફુલહાર કરી તેમના પત્ની પાસેથી આશીર્વાદ મેળવ્યા હતા। વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અંજલિ ઓઝા। અંજલિ, જે પ્રકારે હવે એવું કહી શકાય કે માત્ર ઔપચારિકતા બાકી છે, જે 13 રાઉન્ડના અંતે તેઓએ 19,000થી વધુની લીડ મેળવી છે, ત્યારે અત્યારે સમર્થકોમાં કેટલો ઉત્સાહ છે, આપ ત્યાં શું જોઈ રહ્યા છો? બિલકુલ, જે રીતે મતગણતરી કેન્દ્ર છે, મતગણતરી કેન્દ્રની બહાર તમામ ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે, શહેર અધ્યક્ષ છે, પૂર્વ મેયર છે, પૂર્વ સાંસદ છે, પૂર્વ મંત્રીઓ છે, તમામ લોકો અહીંયા આગળ હાજર છે અને તેઓ દ્વારા મતગણતરીની જે ઔપચારિકતા છે તે પૂર્ણ થાય તેની રાહ જોવાઈ રહી છે। 14 રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે અને 14 રાઉન્ડની ગણતરીના અંતે 22,509 મતથી ભાજપના ઉમેદવાર સતીશ પટેલ આગળ ચાલી રહ્યા છે। એટલે કહી શકાય કે લીડનું, જીતનું જે માર્જિન છે તે ખૂબ જ વધારે છે, જેને પહોંચી વળવા માટે કોંગ્રેસના ઉમેદવાર હજુ સુધી ત્યાં આગળ પહોંચી શકશે નહીં। જે પ્રકારના મતો મળ્યા છે તે મતને જોઈએ તો સંપૂર્ણ મતની જે લીડ છે તે 22,500થી ઉપર જઈ રહી છે। કોંગ્રેસ દ્વારા મતદાનના દિવસે આચારસંહિતા ભંગના પણ અનેક આક્ષેપો કરવામાં આવ્યા। જે રીતે બંને પક્ષના ઉમેદવારોની સાથે સાથે જે રીતે કાર્યકરો બહાર નીકળ્યા હતા લોકોને મત જાગૃતિ માટે, તે દરમિયાન જે પ્રકારની મારામારીના દ્રશ્યો પણ આવ્યા હતા, તમામની વચ્ચે જ્યારે ભાજપ લીડ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે શહેર પ્રમુખ આપણી સાથે હાજર છે, વાત કરીશું। સોની સાહેબ, જે પ્રકારની માહોલ હતો મતદાનના દિવસે, નીરસ મતદાન, તેની સાથે સાથે જે પ્રકારની ધીંગાણું પણ થયું, કાર્યકર્તાઓ વચ્ચે મારામારી પણ થઈ, તેવાની વચ્ચે પણ 22,000 મતોથી આગળ ચાલી રહ્યા છે। પેટા ચૂંટણીમાં સ્વાભાવિકપણે એક નીરસ મતદાનનું વાતાવરણ હોય છે, એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતથી જ આયોજન કરીને દરેક વોર્ડની અંદર અમે શક્તિ કેન્દ્ર અને બૂથ સુધીના કાર્યકર્તાઓનું વ્યવસ્થા કરી હતી। લગભગ 260 બૂથ પર, દરેક બૂથ પર 10થી વધુ કાર્યકર્તાઓ પહેલેથી જ કામે લાગ્યા હતા। પ્રચાર પ્રસાર પણ અમે પુષ્કળ સારી રીતે કર્યો। 3 વખત અમે ઘરે ઘરે સંપર્કમાં ગયા અલગ અલગ માધ્યમોથી અને ખૂબ સારો પ્રચાર અમારા કાર્યકર્તાઓ કર્યો અને મતદાન પણ બહુ ઉત્સાહપૂર્વક જે મતદારો મતદાન કરી રહ્યા હતા, અમને પૂર્ણ વિશ્વાસ હતો કે ભાજપ સમર્પિત મતદાન હતું, વિકાસને સમર્પિત મતદાન હતું અને જેવી રીતે કેન્દ્રમાં માન્ય નરેન્દ્રભાઈના વડપણ હેઠળની સરકાર હોય કે રાજ્યમાં માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વડપણ હેઠળની સરકારે જે વિકાસના કામો, જે લોક કલ્યાણકારી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડી છે, એનું પરિણામ આજે અત્યારે માંજલપુર વિધાનસભાના રિઝલ્ટમાં મતગણતરીમાં દેખાઈ રહ્યું છે। જે પ્રકારનો માહોલ છે, તમામ જે કાર્યકર્તાઓ છે તેઓ અહીંયા આગળ પહોંચ્યા છે। પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પણ અહીંયા આગળ પહોંચ્યા છે, તેમની સાથે પણ વાત કરીશું। જે પ્રકારે લીડ તરફ આગળ વધી રહ્યા છે, આ જીતનો શ્રેય, આ લીડનો શ્રેય કોને જઈ રહ્યો છે? સૌપ્રથમ વિકાસને અને યોગેશભાઈ પટેલ, જેમણે અહીંયા મતદારો સાથે અને માંજલપુર વિધાનસભાના કાર્યકર્તા સાથેનો જે એક પ્રેમભાવ હતો અને
વડોદરાના મતદારો હંમેશા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને પ્રેમ કરે છે અને નરેન્દ્રભાઈની વિકાસની ગાથાને તેઓ આગળ વધારવા માટે હંમેશા મત આપવા જાય છે. એટલે ચોક્કસ મતદારોને અને કાર્યકર્તાને પણ હું ચોક્કસ શ્રેય જે આપીશ. રીતે છાણીના સતીશભાઈ પટેલની નામની જાહેરાત થઈ, કાર્યકર્તાઓમાં આંતરિક રોષ પણ હતો. કેટલાક કાર્યકરોએ સોશિયલ મીડિયા પર પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો, તો કેટલાક લોકોનો રોષ એમના ચહેરા પરથી પણ દેખાતો હતો. તેવાની વચ્ચે પણ લીડ મળવી એ કેટલી મોટી વાત. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા સમર્પિતતાથી કામ કરતો હોય છે અને વડોદરા એક એવું શહેર છે કે જ્યાં મતદારો પોતે ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબને મત આપે છે. એટલે કાર્યકર્તા પોતે કદાચ કંઈક 5-10 મિનિટ માટે એને કંઈ બી હોય ને, પણ કાર્યકર્તા પાછો તે જ જગ્યાએ કામ કરવા નીકળે છે. આ વડોદરાના અને ગુજરાત અને દેશના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના સંસ્કાર છે. બિલકુલ. તો જે રીતે ભાજપના સંસ્કારની વાત થઈ રહી છે ને, બીજી તરફ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતે તમામ જે કાર્યકરો છે તેઓની સાથે તમામ જે નેતાઓ છે, તમામ પૂર્વ મંત્રીઓથી લઈને તમામ લોકો અહીંયા આગળ પહોંચ્યા છે ને, તે લોકો જે રીતે મત ગણતરીના જે અંતિમ ઔપચારિકતા છે, 5 રાઉન્ડ જેટલી ગણતરી હજુ પણ બાકી છે, ત્યારે 25,000 કરતાં પણ વધારાની લીડ મળશે તેવી આશાઓ વ્યક્ત કરી રહ્યા છે. અને આ તમામની વચ્ચે હાલ મત ગણતરીની ઔપચારિકતા પૂર્ણ થાય તે માટેની રાહ પણ જોવાઈ રહી છે. જી બિલકુલ, આભાર માહિતી બદલ. તો જે અત્યારે ભાજપના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેમાં આપ જોઈ શકો છો કે ઉમેદવાર સતીશ પટેલ એ જીતની નજીક હોવાથી તેઓ યોગેશભાઈના ઘરે ગયા હતા અને તેમની પત્ની પાસેથી આશીર્વાદ મેળવ્યા હતા. તેમની સાથે શહેર પ્રમુખ પણ ઉપસ્થિત છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ છે. હાલ સતીશ પટેલને 37,542 મત મળ્યા છે અને તેઓ લગભગ 19,000થી વધુની સરસાઈથી આગળ ચાલી રહ્યા છે.